તો હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? સ્વાગત છે તમારું આજે એક નવા બ્લોગમાં. તો જો આ લોકોએ આજ કંઈક જમવામાં બનાવ્યું છે નવીન આઈટમ, અને અહીંયા છે મૂવી ચાલુ. અને જો આ નકશુભાઈ અમારા ઘરે એક તો આવી ગયા છે આટો મારવા. હે નકુભાઈ, તાવ આવી ગયો? જોવા દો જોઈએ, ચોખા મગ ચડી ગયા નકુભાઈને. અમારે દવા બવા લઈ આવ્યો, પીધી. દવા તો પીવી ગમતી નથી નકુભાઈને, ગમે ના. જો અમારે તન્વી બેન કંઈક કરે. શું કરે તન્વી? કેવા વડા? મેંદુ વડા. સરસ, લ્યો બનાવી નાખો. અને અહીંયા અમારે આ ભાઈ જો મોબાઈલ જોવામાં જ પડ્યો હોય, અને આને અમારે મોબાઈલ સિવાય કાંઈ હુજે નહીં. અને અમારે જો આ વેતર તરી રહી છે મેંદુ વડા. બોલો, ઊંચા અવાજે બોલ. ખાવા હોય તો આવજો અમારા ઘરે, બાકી પાર્સલ નહીં થાય. ગજબ બેઇज्जती है. તો કોઈને ખાવા હોય આવી જજો ફટાફટ અમારા ઘરે. બાકી પાર્સલ કોઈને મોકલવામાં આવશે નહીં. અને હા, આપણો બ્લોગ જેને જેને ન જોયો, મારા જન્મદિવસનો બ્લોગ જેને ન જોયો હોય એ અહીંયા જો આઈ બટનમાં આવતો હોય છે લિંક, અહીંયા જઈને ક્લિક કરીને અને જોઈ નાખજો. તો જો આ એ ચાલુ કરી દીધું એ તરવાનું. તો ડીશમાં લઈ જઈએ દાદા. અને અમારા નકુભાઈએ તો અત્યારે જો જમવાનો ઓર્ડર એને બાબુને આપી દીધો છે. તો જો હવે થોડીક વારમાં હમણાં બનીને લાલ બાલ ટમેટા જેવા થઈ જાય, ઉકરીને તરીને. સાચું ને? તેલના ડબ્બા પૈડા ખાલી કરી. જો શું કહે, તેલના ડબ્બા પૈડા ખાલી કરે છે. ને તરવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. અને હવે ચાલુ થઈ ગઈ છે નવરાત્રિ. તો તમને બધાને નવરાત્રિની હાર્દિક શુભકામના. અને અહીંયા ચાલુ છે મૂવી. અમારા તન્વીબેન મૂવી જોતાં જોતાં એનું કામ કરે છે. તો હેલો મિત્રો, હવે બે અમે જમવા. તો હવે જો જમવામાં તો તમને ખબર જ છે બધાને, કાંઈ મેંદુવડા બનાવ્યા છે. મેંદુવડા આવી રહે સોસ અને વાલી છાશ. અને અમારા રુદ્રભાઈને તો જરાય ભાવે નહીં, એટલે નખરા કરે. ગરમા ગરમ છે. તને ભાવે? તને ભાવે? મજા આવે? અમારે ખાલી બનાવી દેવાના, ખાવાના નહીં. જો અમારા નાટક જોવા છોકરાને. અને અહીંયા હવે થઈ છે સિરિયલ ચાલુ. ચાલો હવે ખાઈ લઈ, ખાઈને તમને મળી. 2000 years later. તો હેલો ગાઈઝ, આપણે આવી ગયા કામ ઉપરથી ઘરે. અને આજે જો અમારા બે મા દીકરી કાંઈક આવી રીતે રસોઈ બનાવી રહી છે. આપણે ઘરે જેથી કામ ઉપરથી વહેલા આવી તેથી આપણને ખબર પડે કે હું નખરા કરે છે બે મા દીકરી. જો અહીંયા આવો લોટ બાંધ્યો છે. અને અમારી તન્વી બેન અને આવું કંઈક સુધારી રહી છે. શું સુધાર્યાસ? ફ્રૂટ. સારું, લેવાનું. તો આજે અમારા ઘરે બનાવ્યું છે જમવામાં फ्रूट सलाद, अरे पूरी ना, इसमें होगा साग. A few moments later. हाँ बोलो. હું તમને એક પ્રશ્ન પૂછું, કમેન્ટમાં લઈ ગયો. એક છોકરો હતો, એ જન્મદિવસ આવે ને એટલે એના પપ્પા રોજ જન્મદિવસે એને 1000 રૂપિયા દેતા. એ 60 વર્ષનો થયો તો એને ગલા તોડ્યો તો 15,000 કેમ નીકળ્યા? કોમેન્ટમાં જરૂર કહીજો. ફટાફટ કોમેન્ટ કરી નાખો, આવડે એ ફટાફટ. તો આપણે જમીન બમીન નવરા થઈ ગયા છે અને જો અહીંયા શાંતિથી બેઠા છે. અને અહીંયા તમુ પલકના બ્લોગ ચાલુ છે. અને અહીંયા જો આ ચાલુ કરો ને. દૂધ ગરમ કરી રહી. દૂધ આવી ગયું છે એટલે, કેમ કે સવારે ચા પાણી પીવા તો જોઈશે. અને અમારા રુદ્રભાઈને આવા બ્લોગ જોવા બહુ ગમે. પછી ઓકે ઓકે નથી દબાવું. અને હું જો એને દૂધ ગરમ મૂકી દીધું છે, કેમ કે સવારે બધાને ચા પાણી પીવા તો જોઈશે જ.
અને જે લોકો નવા જોડાઈએ એ સબસ્ક્રાઈબ કરી નાખો મિત્રો ફટાફટ, અને વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ હારી મંડો કરવા. અને ઓનો જવાબ તો દઈ જ હોય. અને અમે જે પ્રશ્ન પૂછ્યો એનો જવાબ એકવાર કોમેન્ટ કરીને દઈ દેજો. અને અહીંયા જો આ દૂધ ગરમ કરે છે, અને આ લોકોને નીંદર બહુ આવે. હવે 4-5 દિવસથી નવરાત્રી જોવા વહી જાય. આપણે તો જો ગઈ થાયકા ભાઈકા હોય કામેથી આવ્યો એટલે હુઈ જાય. અને આ લોકોને તો રોજ ગરબી જોવા જવાનું હોય. અને કાલે થોડાક વિડીયો ઉતારેલા હતા, એ વિડીયો હું આમાં મૂકી દઈશ અમારી શેરીની નવરાત્રિના. તો એ વિડીયો હું મૂકી દઈશ. અને જો આને તો રમવાનો શોખ છે, અને અમારા રુદ્રભાઈને એવો શોખ છે. રમતા રુદા કેમ બંધ કરી દીધું? થાકી ગઈ. અને અમારા રુદ્રભાઈને જો આવા ડિસ્કા કરવાનો જ શોખ છે. कभी कभी लगता है कि आप उन्हीं च भगवान है. કાપવાનો નથી, એ તો વિડીયો જોઈ છે. અને હા, અમારે જો અહીંયા આવી જીવાયતુંનો બહુ જ ત્રાસ છે. જો છે ને આવી જીવાયતું અમારે બહુ જ આવે છે. અને અમારા વિડીયોને સબસ્ક્રાઈબ કરો મિત્રો ફટાફટ. અને વિડીયો આખો જોજો, મજા આવશે. કામરૂ દેશમાં આવું છે, તો તમે કામરૂ દેશમાં જતા હોય તો મારે પણ કામરૂ દેશ જોવો છે, અને યુરિયા મસાણીને પણ જોવો છે. આ મારું વ્યૂ છે. મારી ગંગાને મારે આવું છે. બહુ સારું. હાલ ને હાલ હું મસાણની ચોકી કરું છું. મસાણ જીવતું માસ આવ્યું છે. જય બાબેલી. ખબર આપે 51 રૂપિયા માયાની શાંતિ.
नहीं नहीं सोचिए मत, सब्सक्राइब कीजिए।